નમસ્કાર મિત્રો આજના સુપરફાસ્ટ સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું મધ્ય ગુજરાતના આણંદની મેકડોનાલ્ડ ફૂડમાં રોકડ 2.42 લાખની ચોરી કરનાર 2 શખ્સો ઝડપાયા છે। સ્ટોરમાં કામ કરતા ભરતભાઈ રાઠોડે ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને પૂર્વ કર્મચારી હાર્દિકને બનાવના એક દિવસ પહેલા જ કસબારાથી બોલાવી લીધો હતો। અંતે બંનેની ધરપકડ કરાઈ છે અને તમામ પ્રકારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બારામુલ્લામાં વાહન ખીણમાં પડતા 8 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે। જમ્મુ કાશ્મીરના ઉરી જઈ રહ્યું હતું તેમનું વાહન। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા આધાર કાર્ડ પર સસ્તા વ્યાજ દરે લોન મોબાઈલ પર આવતા સસ્તી લોનના મેસેજ તદ્દન ખોટા છે। સરકાર તરફથી આધાર કાર્ડ પર લોન આપવાની કોઈ સ્કીમ ચલાવવામાં આવતી ન હોવાની સ્પષ્ટતા કરાઈ છે। એટલે આવી કોઈ પણ લિંક આવે તો તેના ઉપર ક્લિક કરવું નહીં તો તમારું એકાઉન્ટ સાફ થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાઇનીઝ એપ સામે અમેરિકામાં માતા પિતા એકજૂટ થયા છે। બાળકો પર પ્રતિકૂળ અસર અંગે 5000થી વધુ માતા પિતાએ ટિકટોક સામે કેસ દાખલ કર્યો છે। આ મામલે ઘણા માતા પિતાએ ટિકટોકને ડિજિટલ યુગના તમાકુ કરતાં પણ વધુ ખતરનાક નશો પણ ગણાવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર પૂર્વ સાંસદની કારને અકસ્માત થયો છે, જેમાં તેમની પત્નીનું મોત થયું છે। અલવર જિલ્લાના નવગાંવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રોડ અકસ્માતમાં બાળમેરના પૂર્વ સાંસદ માનવેન્દ્રસિંહ જસોલ અને તેમનો દીકરો ઘાયલ થયા છે અને તેમનું પત્નીનું મૃત્યુ થયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં હિમવર્ષા અને ભૂસ્ખલનથી જનજીવન પ્રભાવિત થયું છે। નેશનલ હાઈવે 4 સહિત 130 રસ્તા બંધ કરવામાં આવ્યા છે। અટલ ટનલ રોહતાંગ નજીક 1 ફૂટ સુધી બરફના થર જામી ગયા છે। મનાલીમાં નહેરુ કુંડથી આગળ વાહન વ્યવહાર પણ બંધ કરાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય નાણાં પ્રધાન આજે બજેટ રજૂ કરશે। બજેટ પહેલા સરકારની ભેટ મોબાઈલના ભાવમાં ઘટાડો થશે। નોટિફિકેશન મુજબ મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વપરાતા પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટીમાં 10% છૂટ આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર બોક્સમાં બોમ્બ હોવાની અફવા ફેલાવનાર શખ્સની અટકાયત કરવામાં આવી છે। સુરક્ષા કર્મીઓએ બોક્સમાં રાખેલ સામાન અંગે પૂછતાછ કરતા શાહઝેબ ઇરફાન અહેમદે ગુસ્સા સાથે બોમ્બ હોવાનું જણાવ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજાપુર નક્સલવાદીઓના હુમલાની જવાબી કાર્યવાહીમાં 6 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે। દાંતેવાડામાં સુરંગ પણ મળી આવી છે। નક્સલીઓ સુરંગનો ઉપયોગ પોલીસ અને અર્ધસૈનિક દળો પર હુમલો કરવા માટે બંકરની જેમ કરતા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 180 દેશોનો ભ્રષ્ટાચાર રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં ભારત 93મા ક્રમે જોવા મળ્યું છે। સોમાલિયા, વેનેઝુએલા, સિરિયા, દક્ષિણ સુદાન, યમન અને ઉત્તર કોરિયાના વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોમાં સામેલ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।